સ્વચ્છતા તરફ એક વધુ મહત્વપૂર્ણ પગલું. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત શહેરભરમાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં આજે લિંબાયત ઝોનમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 2/2/2026 થી તારીખ 28/2/2026 દરમિયાન સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો છે. લિંબાયત ઝોન વિસ્તારમાં પણ સતત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. શાળા સ્તરે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે આઈઈસી તેમજ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તારીખ 18/2/2026 રોજ સુમન સ્કૂલ નંબર 5 ઉધના યાર્ડ ખાતે વિદ્યાર્થીઓને કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, હોમ કમ્પોસ્ટિંગની પદ્ધતિ અને 5R રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સુરત શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મનપા દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસો નિશ્ચિતપણે સકારાત્મક પરિણામ આપશે. જો દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી માને તો સ્વચ્છ સુરત, સુંદર સુરતનું સ્વપ્ન સાકાર થવું નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.